કેમ છો દોસ્તો, વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે। તો જાણી એક અનોખી વાર્તા જે સાંભળીને તમને પણ મજા આવી જશે। મારા સાસુ હોળીના દિવસે મને રંગ લગાવતા હતા અને પછી મને રૂમમાં લઈ ગયા અને મને હોળી રમાડી। તે પોતે પાણીથી ભીંજાઈ ગયા અને પછી એની ડાબલી જોઈ મને પછી થયું એવું કે શું વાત કરું। તો ચાલો વાર્તા શરૂ કરીએ। દોસ્તો, મારું નામ વિજય છે। મારી ઉંમર 24 વર્ષની છે અને હું દિલ્હીમાં રહેતો અને હું દેખાવમાં પણ સારો લાગતો હતો અને હજુ મારા નવા લગ્ન થયા હતા। મારા લગ્ન દિલ્હીના એક નાના ગામમાં થયા હતા। મારી પત્ની ખૂબ જ સુંદર હતી। એની ઉંમર 23 વર્ષની હતી। વાત એ સમયની છે જ્યારે હું હોળીના દિવસે મારા સાસરિયાના ઘરે હતો। મારી પત્ની ટ્રેનિંગ માટે દુબઈ ગઈ હતી અને હું સસરાના ઘરે રૂમમાં સૂતો હતો। અચાનક બહારથી હૈપી હોળીનો અવાજ સંભળાયો અને હું જાગી ગયો અને બહાર જોવા માટે આવ્યો। બહાર આવીને જોયું તો મારા સાસુ ધૂળેટી રમતા હતા અને આખા રંગથી રંગાયેલા હતા। એને જોઈને કોઈ એમ ના કહે તે એ મારી સાસુ હશે, કારણ કે મારા સાસુ એકદમ સારા હતા। એની ઉંમર 40 વર્ષની હતી પણ એ 30 વર્ષના લગતા હતા। તે પણ મારી વાઈફની જેવી જ સુંદર લાગતી હતી। અચાનક એની નજર મારી સામે ગઈ। એ હસીને કહેવા લાગ્યા કે જમાઈ પણ જાગી ગયા છે, તો ચાલો જમાઈ ધૂળેટી રમવા અને રંગ લઈને મારી સાસુ મારી પાસે આવી ગયા અને મને રંગ લગાવવા લાગ્યા અને હું એને રંગ લગાવવા લાગ્યો। અમે બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા। મને તેમની આંખોમાં આનંદ દેખાઈ રહ્યો હતો અને રંગ લગાવતી વખતે એ મારી સામે સ્માઇલ પણ આપી રહ્યા હતા અને પછી મને અંદર સુધી રંગ લગાવવા લાગ્યા। હવે મારી અંદર પણ કંઈક થવા લાગ્યું હતું અને હું પણ એને રંગ લગાવતો હતો। મારા હાથમાં લીલો રંગ લીધો, અંદર રંગ લગાવવા લાગ્યો। હવે એ પણ મદહોશ થઈ ગયા હતા। આ દોડધામમાં મારી સાસુની સાડીનો પલ્લુ લપસી ગયો અને સામેનો નજારો જોઈને હું હેરાન થઈ ગયો અને સુંદર નજારો જોવા લાગ્યો અને એણે મને એની નજીક ખેંચી લીધો અને મને રૂમમાં લઈ ગયા અને થોડી વારમાં તો અમારી ધૂળેટીના રંગ પ્રેમમાં ફેરવાઈ ગઈ અને અમે લોકો આનંદ કરવા લાગ્યા અને અમે બંને ધૂળેટી રમતા હતા અને એ પણ મને સાથ આપતા હતા। હજુ તો ધૂળેટીનો રંગ ચાલતો હતો ત્યાં મારી સાસુની બાજુમાં રહેતી એની એક ફ્રેન્ડ અમારા ઘરે આવી ગઈ અને સીધી એ અમારા રૂમમાં આવી ગઈ અને અમે તો મેચ રમતા હતા એટલે અમારું ધ્યાન નહોતું અને જ્યારે અમે ધ્યાન દોર્યું ત્યારે અમે લોકો એકદમ ડરી ગયા। પણ હજુ તો હું કંઈ બોલું એ પહેલાં એ આંટી પણ અમારી નજીક આવી ગયા અને એ પણ અમારા કાર્યક્રમમાં સામેલ થઈ ગયા। હું એના પગ દબાવવા લાગ્યો અને પછી હું એને રંગ લગાવવા લાગ્યો અને લગભગ 2 કલાક સુધી ધૂળેટીનો રંગ લગાવ્યો। હવે હું થાકી ગયો હતો એટલે હું સૂઈ ગયો અને એ આંટી એના ઘરે જતા રહ્યા અને મારા સાસુ બહાર જતા રહ્યા। જ્યારે હું જાગ્યો ત્યારે હું સ્નાન માટે બાથરૂમમાં ગયો તો ત્યાં મારા સાસુ અંદર આવી ગયા અને જે થયું। ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે।